હેલો ફ્રેન્ડ, આ મીઠાઈ બનાવવા માટે ના તો માવાની જરૂર પડે છે, ના મિલ્ક પાવડરની, ના ચાસણી લેવાની જરૂર, ફક્ત ઘરના બેઝિક વસ્તુમાંથી જ બનતી આ મીઠાઈ વ્રત ઉપવાસમાં તમે ખાઈ શકો છો. તો તેમના માટે એક જાડા તળિયાવાળી આપણે કઢાઈ લેવાની છે. એક વાડકીનું માપ સેટ કરી અડધી વાડકી મેં ખાંડ લીધી છે. તમે કોઈ પણ નાની મોટી વાડકી સેટ કરી શકો છો. તો અત્યારે મેં અડધી વાડકી ખાંડ લીધી છે. હવે આપણે ગેસને મીડિયમ રાખવાનો છે અને ખાંડને આપણે સતત હલાવતા રહીશું. જો નહીં હલાવીએ તો ખાંડ છે તે નીચે બેસી જશે. તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. અને આ ખાંડમાં આપણે પાણી નથી નાખવાનું. બસ 2 થી 3 મિનિટ થશે એટલે ખાંડ ઓગળી જશે. આ મીઠાઈ બનાવવા બિલકુલ વાર નથી લાગતી. આને તમે ગમે ત્યારે બનાવી શકો છો. જ્યારે પણ મીઠું ખાવાનું મન થાય ત્યારે ફટાફટ આ મીઠાઈ બનાવીને તમે ખાઈ શકો છો. માત્ર 3 વસ્તુમાંથી જ આ મીઠાઈ બને છે અને ફક્ત 10 થી 15 મિનિટમાં તમે આ મીઠાઈ બનાવીને ખાઈ શકો છો. આ મીઠાઈ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને આને બનાવીને 10 થી 15 દિવસ સુધી તમે બહાર પણ સ્ટોર કરી શકો છો. કંઈક આ રીતે આપણી ખાંડ ઓગળી ગઈ છે. તો બસ ખાંડ ઓગળે એટલે આપણે અડધી વાડકી મલાઈ ઘરની ફ્રેશ હોય તે એડ કરવાની છે. મલાઈ એડ કરવાથી માવાદાર અને એકદમ ટેસ્ટી બને છે આ મીઠાઈ. જો ઘરમાં મલાઈ ના હોય તો તમે એની જગ્યાએ દૂધનો ઉપયોગ કરી શકો છો. તો બસ અડધી મિનિટ જેટલો સમય થયો છે અને આ રીતે કંઈક માવાદાર ઘટ એવું થઈ ગયું છે. તો હવે આપણે એક વાડકો ભરીને કોપરાનું છીણ એડ કરીશું. બજારમાં તૈયાર મળે એ નથી લીધું, ઘરે કોપરું લઈને આ રીતે છીણી લીધું છે. તો એક વાડકો પહેલાં હું એડ કરીશ. જરૂર લાગશે તો હું ફરીથી એડ કરીશ. આમાં કોઈ માપ સેટ નથી હોતું. તો ગેસને આપણે મીડિયમ રાખવાનો છે. અડધો કપ જેટલો હું ફરીથી કોપરાનું છીણ એડ કરીશ. બજારમાં મળે એના કરતાં ઘરે કોપરું લઈને છીણેલું હોય એનો વધારે ટેસ્ટ આવતો હોય છે. જો આ ના હોય તો તૈયાર કોપરાનું છીણનો પણ ઉપયોગ કરી શકો છો. સરખું એવું મિક્સ કરી લેવાનું છે. આ મીઠાઈ બનાવવામાં જો તમે દૂધનો ઉપયોગ કરતા હોવ તો થોડો મિલ્ક પાવડર પણ એડ કરવો, જેથી સરસ એવો ટેસ્ટ આવે આ મીઠાઈમાં. તો બસ હવે બનીને તૈયાર છે. તો નીચે આપણે ઠંડુ કરવા રાખી દઈશું. ઠંડુ થયા પછી હવે પેંડાનો શેપ હોય એ રીતે આપણે શેપ આપી દેવાનો છે. આ મીઠાઈને ઢાળીને તમે બરફીની જેમ શેપ પણ આપી શકો છો અને લાડ્ડુની જેમ શેપ આપવો હોય તો તે પણ આપી શકો છો. તો હું કંઈક આ રીતે શેપ આપું છું. એકદમ પેંડો હોય એ રીતે હું શેપ આપું છું. તો બસ આ રીતે આપણે બધી મીઠાઈને આપણે આ રીતે શેપમાં વાળી લેવાનું છે. તો કંઈક આ રીતે બધી મીઠાઈને હું શેપ આ રીતે આપી દઈશ. ઉપરથી કાજુના ટુકડાથી હું ડેકોરેશન કરી દઈશ. તો ફટાફટ બનતી ઘરની વસ્તુમાંથી વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી મીઠાઈની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ દ્વારા જરૂર બતાવો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી દરેક વિડીયોઓની નોટિફિકેશન તમને મળતી રહેશે. તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ.